નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રી ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 8મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટરનું નામ છે ભારતમાં રાષ્ટ્રવાદ. બરાબર છે? તો ભારતમાં રાષ્ટ્રવાદ એટલે શું? એ પ્રશ્ન જે છે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે આ ટોપિક ઉપર આપણે અગાઉ ચર્ચા જે છે કરેલી છે કે રાષ્ટ્રવાદ એટલે તો કે પોતાનો દેશ પ્રત્યે ગૌરવની લાગણી, એને શું કહેવાય? તો કે રાષ્ટ્રવાદ. બરાબર? દેશને જ્યારે જરૂર પડે ત્યારે તન મન અને ધન ન્યોછાવર કરતા રહેવા માટેની જે ભાવના છે એને રાષ્ટ્રવાદ કહી શકાય. હવે રાષ્ટ્રવાદ ઘડવા માટેના જે પરિબળો છે એ જોઈએ. બરાબર? હવે ત્યાર પછી આપણે તો કે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી, આપણે જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે, બરાબર, એમની સ્થાપના થઈ, એના 3 અધિવેશન જોયા કે કઈ જગ્યાએ ભરાણા, એમાં કુલ કેટલા સભ્યો હતા. તો હવે આપણે જે મહાસભા હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એમાં પ્રથમ તબક્કાની એટલે પહેલાં એની અંદર કયા પ્રકારનું કાર્ય છે કરવામાં આવ્યું હતું, એનો સમયગાળો છે 1885 થી 1905. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. બરાબર છે? જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એટલે કે કોંગ્રેસ, એનું પ્રથમ તબક્કાની એટલે સૌ પ્રથમ એનું કાર્ય શું હતું? તો કે બંધારણીય, ભારતનું જે છે એ બંધારણ બનાવવા માટે. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. બરાબર છે? મહાસભા એટલે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એને સરકાર સમક્ષ, ત્યારે કઈ સરકાર હતી? તો કે અંગ્રેજ સરકાર. એની સામે તો કે રાજકીય હકો એટલે તો કે જે સંસદની અંદર, બરાબર, લોકો જે છે, લોકસભા જે છે, રાજ્યસભા છે, ત્યાર પછી તો કે જે કંઈ પણ ગ્રામીણ વ્યવસ્થા છે તો એમાં જે કોઈ પણ હકો છે એ, ત્યાર પછી આર્થિક બાબત. બરાબર? આર્થિક હકો કોને કહેવાય? તો કે જે લોકોનું શોષણ થતું હતું. બરાબર? આર્થિકની અંદર આપણે ગણાવી શકીએ, અગાઉ આપણે જોઈ ગયા કે ભારતની અંદર કાચો માલ જે છે એ લઈ ઇંગ્લેન્ડમાં લઈ જતા, ત્યાંથી ચીજ વસ્તુ તૈયાર કરીને ભારતમાં મોકલતા. તો ભારતના કારીગર વર્ગ છે એનું શું થયું? શોષણ થવા લાગ્યું. હવે એની આર્થિક પરિસ્થિતિ કેવી થવા લાગી? તો કે બગડી. બરાબર છે? તો એમના જે વેપાર ધંધા પડી ભાંગે છે. ભારતની અંદર બનતી ચીજ વસ્તુઓ જ ભારતના લોકોને મોંઘી પડવા લાગી. શા માટે? તો કે ભારતના કારીગર વર્ગ ઉપર 80% જકાત નાખવામાં આવી. જ્યારે ઇંગ્લેન્ડમાંથી કાચો માલ, ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડમાં લઈ જતા હતા, ઇંગ્લેન્ડમાંથી તૈયાર કરેલો માલ ભારતમાં વેચતા, એની અંદર નજીવો કર નાખવામાં આવ્યો હતો. પરિણામે તો કે એ લોકોને વધારે નફો મળતો. એટલે આર્થિક બાબત કહેવાય. સામાજિક વિકાસ, બરાબર છે? તો કે શિક્ષણ ક્ષેત્રે તો કે લોકો જે છે આગળ આવે. બરાબર? ગરીબી જે છે એનું પ્રમાણ તો કે ઘટતું જાય. તો આ બધી સામાજિક બાબત કહેવાય. સમાજનો વિકાસ કરવો. શૈક્ષણિક બાબત તો શિક્ષણનું પ્રમાણ ઊંચું લાવવું. બરાબર? પહેલાંના સમયની અંદર આપણે જાણીએ છીએ કે શિક્ષણનું પ્રમાણ સાવ ઓછું હતું અને એમાં સ્ત્રીઓ છે એને ભણાવવામાં જ આવતી નહોતી. અત્યારે તો કે સ્ત્રી છે એ પુરુષ સમોવડી બની છે. તો એ શું છે? શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ છે કે શિક્ષણની અંદર વિકાસ થયેલો છે. તો આ બધી બાબતો છે એ તો કે અંગ્રેજ સરકારે અવગણી હતી. બરાબર છે? આ માંગણીઓને ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો. બરાબર? આ જે કોઈ પણ રાજકીય હક છે, આર્થિક હક, સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ, શૈક્ષણિક વિકાસ, આ બધી બાબતો છે એ અંગ્રેજ સરકારે અવગણી, એનો સ્વીકાર કર્યો નહીં અને પરિણામે ભવિષ્યની અંદર જે લડત થવાની હતી એના માટે મજબૂત પાયો છે નખાયો. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી અને ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણી કરવામાં આવી. બરાબર? બીજી કઈ કઈ માંગણી કરવામાં આવી? તો કે જે સરકારી નોકરી છે એમાં અંગ્રેજોને વધારે લેતા, ભારતીય લોકો છે, હિન્દી લોકો છે એને ઓછા પ્રમાણમાં લેતા. એની સામે કઈ માંગણી કરી? તો કે જે સરકારી નોકરી છે એની અંદર હિન્દી લોકો એટલે ભારતીય પ્રજા છે એને વધારે લે. લશ્કરી અને મુલકી, બરાબર છે, એટલે જે કોઈ પણ જ્યાં પૈસા વસૂલ કરવાનું જે ખાતું છે, મુલકી ખાતું, બરાબર, અને લશ્કરી ખાતું છે, તો એની અંદર જે કોઈ પણ ખર્ચ છે, બરાબર, લશ્કરની અંદર તો કે ભારતીય છે એને ભરતી કરવા, ત્યાર પછી મુલકી ખાતાઓમાં જે કોઈ પણ વધારે જે કર નાખવામાં આવે, ટેક્સ નાખવામાં આવે છે એ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી અને ગૃહ ઉદ્યોગો એટલે જે આપણા ગૃહ ઉદ્યોગો છે, બરાબર, જે પડી ભાંગ્યા હતા એને ફરી પાછા ચાલુ કરાવવા. બધી બાબતો છે એની અંદર માંગણી કરવામાં આવી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા
તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી જેવા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. બરાબર. મહાસભા દ્વારા તો કે કેન્દ્રીય એટલે દેશ લેવલે અને પ્રાંતિક એટલે જે કોઈ પણ પ્રદેશ લેવલે તો ધારાગૃહો છે. ધારાગૃહો એટલે આપણી જે સંસદ છે, લોકસભા ને રાજ્યસભા. બરાબર. અને વિધાનસભા અને વિધાન પરિષદ તો એની અંદર 50% ચૂંટાયેલા સભ્ય રાખવા તથા તો કે કારોબારી સંસદના 3 અંગો ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. બરાબર છે. એટલે કારોબારી છે એ શક્ય એટલી જેટલી પોસિબલ બને એટલી તો કે ધારાસભાને જવાબદાર બનાવવી. આવા જે કોઈ પણ ઠરાવ છે, જે પ્રસ્તાવ છે એ પસાર કરવામાં આવ્યા. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પર નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા. બરાબર. મહાસભાએ જે રજૂઆત કરી એના લીધે તો કે અખબારો પરના, અખબાર એટલે ન્યૂઝપેપર, સમાચાર પત્ર છે, એની ઉપર જે નિયંત્રણ હતું એ દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય, વ્યક્તિ પોતે સ્વતંત્ર છે, પોતાના જે કોઈ પણ વિચારો છે એની અંદર લખી શકે છે, તથા વાણી સ્વાતંત્ર્ય, પોતાને જે ભાષા આવડતી હોય. બરાબર છે. વ્યક્તિ સ્વાતંત્ર્ય, વ્યક્તિ કોઈ પણ ભાષામાં એની અંદર જે કંઈ પણ પોતાની માહિતી, બરાબર, જે કંઈ પણ લેખો છે એ લખી શકે છે. આવા કાયદા છે એ પસાર કર્યા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે યોગ્ય નેતાઓ મળ્યા. બરાબર. હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એણે શિક્ષિત વર્ગમાં જે ભણેલા લોકો હતા એની અંદર રાષ્ટ્રીય ચેતના, દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના, બરાબર છે, આવી જે રાષ્ટ્રીય ચેતના છે એ જગાવી અને રાજકીય તાલીમ, બરાબર છે, રાજ્ય છે એ કેવી રીતે ચલાવવું તો રાજકીય તાલીમ આપી તેનાથી તો કે ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે, બરાબર, દેશની અંદર જે સ્વાતંત્ર્ય સંગ્રામ થવાનો હતો એ માટે થઈને ભવિષ્યના જે નેતાઓ છે એની અંદર મળ્યા. ત્યાર પછી આગળ વાત કરીએ ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ. બરાબર છે. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં જ અંગ્રેજ શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા જ સમયમાં તેના વિરોધી બન્યા. બરાબર. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપના થઈ એટલે શરૂઆતમાં અંગ્રેજો છે એ કોંગ્રેસ વર્ગ જે છે, બરાબર, જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડોક જ સમય થયો ત્યાં એના વિરોધી બન્યા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા. બરાબર. કોંગ્રેસ અધિવેશન જ્યારે ભરાતું ત્યારે શરૂઆતમાં તો કે જે સરકારી અધિકારીઓ, સરકારી કર્મચારીઓ છે એ હાજર રહેતા. પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો. બરાબર. જ્યારે તો કે કોંગ્રેસ અધિવેશનની જે સ્થાપના થઈ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની ત્યારે તો કે કોંગ્રેસનું જે અધિવેશન છે એમના શરૂઆતમાં સરકારી અધિકારીઓ છે હાજર રહેતા. પછી શું કરવામાં આવ્યું તો કે સરકારે એમના ઉપર પ્રતિબંધ મૂક્યો કે કોંગ્રેસનું કોઈ પણ અધિવેશન ભરાય તો એની અંદર હાજરી આપવા ઉપર પ્રતિબંધ મૂક્યો કે કોઈ વ્યક્તિએ ત્યાં હાજર રહેવો નહીં. ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતના લોકમતની અવગણના કરી. બરાબર છે. ગવર્નર જનરલ લોર્ડ કર્ઝન, શું નામ છે? લોર્ડ કર્ઝન. એને રાષ્ટ્રીયતા વિરોધી એટલે દેશ માટે જે રાષ્ટ્રીયતા જે છે, બરાબર છે, જે કંઈક કરી છૂટવાની જે ભાવના તો એના વિરોધી કેટલીક બધી છે કોઈ પણ પગલાં એટલે કે કડક કાર્યવાહી કરી અને ભારતના લોકમતની અવગણના કરી. એટલે ભારતના જે લોકો, બરાબર છે, લોકો છે જેમનો જે મત હતો કે દેશ માટે કંઈક કરી છૂટવાની જે ભાવના હતી અને એમણે જે કાંઈ પણ નીતિ નિયમો બનાવ્યા હતા, જે કાયદાઓ પસાર કર્યા હતા એની અવગણના કરી. તેણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી બંગાળનું ઈસવીસન 1905માં વાઇસરોય કર્ઝને વિભાજન કર્યું. નીચે અંડરલાઈન કરજો. પ્રશ્ન પૂછાય કે ભારતના ભાગલા, બરાબર છે, ભારતના ભાગલા જે છે એટલે જે આપણે બંગાળ વિભાગ છે એ સમયની અંદર સૌથી મોટો પ્રાંત ગણાતો હતો. એટલે બંગાળ છે એના ભાગલા કોણે કર્યા તો કે 1905માં વાઇસરોય લોર્ડ કર્ઝને. બરાબર છે. અંગ્રેજોની કઈ નીતિનો ભોગ જે ભારત બન્યું તો કે ભાગલા પાડો અને રાજ કરો. કોઈ પણ જગ્યાએ પોતાની સત્તા સ્થાપી દે, જો એમ લાગે કે અહીંયા આપણી સત્તા છે એ સ્થપાશે નહીં તો રાજાઓ છે એની અંદર ઝઘડાઓ કરાવતા. બરાબર. એટલે ભાગલા પાડે અને પછી પોતે પોતાનું સામ્રાજ્ય છે ત્યાં
આપે. એટલે અંગ્રેજોની કઈ નીતિ તો કે ભાગલા પાડો અને રાજ કરો એ અપનાવી અને બંગાળમાં 1905માં 2 ભાગ કરી નાખ્યા. વાઇસરોય કર્ઝને કરાવ્યા. કોણે કરાવ્યા છે? વાઇસરોય કર્ઝન. ત્યાંથી આગળ વાત કરીએ બંગાળના ભાગલા. હવે બંગાળના ભાગલા ક્યારે થયા તો કે ઈસવીસન 1905. બંગાળા બ્રિટિશ પ્રાંતનો સૌથી મોટો પ્રાંત હતો. બરાબર, બંગાળા જે છે એટલે બંગાળ વિભાગ છે એ બ્રિટિશ હિંદનો એટલે બ્રિટિશરોના સમયમાં ભારતનો સૌથી મોટો વિસ્તાર હતો. તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ હતો. બરાબર, બંગાળમાં કોનો સમાવેશ થતો હતો કે બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો. તેની વસ્તી 7 કરોડ 80 લાખથી વધુ હતી. બરાબર, વસ્તી કેટલી હતી તો કે 7 કરોડ અને 80 લાખથી વધારે વસ્તી માત્ર ને માત્ર એ સમયમાં બંગાળામાં હતી. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેમનું વિભાજન કરવું જરૂરી હતું. બરાબર છે, અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી કે 7 કરોડ 80 લાખની વસ્તી છે એટલે આવડો મોટો જે વિસ્તાર છે એનો વહીવટ કરવો મુશ્કેલ છે, તેથી એનું વિભાજન કરવું જરૂરી છે. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યું. બરાબર છે કે વધારે વસ્તી છે એના લીધે એનો વહીવટ થઈ શકતો નથી, તો એનો જે વિસ્તાર છે એમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ જે છે એ બેને અલગ કરવાના હતા. એની બદલે શું કર્યું અંગ્રેજોએ તો કે મુસ્લિમ બહુમતીવાળો જે વિસ્તારમાં વધારે મુસ્લિમ લોકો વસતા હતા એ વિસ્તાર જે છે એ બંગાળમાંથી અલગ કરવામાં આવે છે. બરાબર, એટલે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ આમ 2 ભાગ છે એ બંગાળના આખા 2 ભાગલા કરવામાં આવે છે કે જ્યાં મુસ્લિમ બહુમતી મુસ્લિમ પ્રજા વધારે વસવાટ કરતી હતી ત્યાં તેના અલગ ભાગલા કરવામાં આવ્યા. બંગાળા તે સમયે સૌથી વધારે જાગૃત પ્રાંત હતો. બરાબર, એ સમયે સૌથી વધારે કોઈ જાગૃત પ્રજા હતી તો ક્યાંની હતી તો કે બંગાળાની. વાઇસરોય કર્ઝન મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. બરાબર, વાઇસરોય લોર્ડ કર્ઝન છે એ મુસ્લિમ બહુમતી એટલે જ્યાં વધારે મુસ્લિમ પ્રજા વસવાટ કરતી હતી બંગાળમાં એ વિસ્તારને અલગ કરી અને કોમવાદ ઊભો કરવા માંગતો હતો. કોની વચ્ચે તો કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે. બરાબર, હિન્દુ પ્રજા અને મુસ્લિમ પ્રજા વચ્ચે તો કે કોમવાદ ઊભો કરવાની જે રાજકીય એકતા બરાબર છે રાજકીય જાગૃતિ છે એમને નબળી પાડવા માંગતા હતા. રાષ્ટ્રીય નેતાઓને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. બરાબર છે, આપણા રાષ્ટ્રીય નેતાઓ છે એ અને બીજી જે સ્થાનિક પ્રજા છે એ સરકારના જે ઈરાદા છે એ સમજી ગઈ કે આ લોકો છે એ અંદરો અંદર ઝઘડા કરાવી અને બંગાળ પ્રાંત છે એ પોતે પોતાના શાસનની અંદર લઈ આવવા માંગે છે. એટલે અંગ્રેજોનો જે કોઈ પણ ઈરાદો હતો એ તો કે બંગાળની પ્રજા છે એ સમજી ગઈ અને આ બંગાળના ભાગલા જે કર્યા આ યોજનાનો એમણે ઉગ્ર વિરોધ કર્યો. આગળ વાત કરીએ બંગભંગનું આંદોલન. બરાબર છે, બંગાળના ભાગલા કર્યા હવે લોકો છે એ લોર્ડ કર્ઝનનો વિરોધ કરે છે. ફરી પાછું જે બંગાળના 2 ભાગ કર્યા હતા પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ, તો આખું બંગાળ છે ફરી પાછું એક કરવા માટે થઈ અને બંગભંગ આંદોલન છે એ શરૂ કરવામાં આવ્યું. બંગાળની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળમાં જાહેર સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. બરાબર, બંગાળના જે ભાગલા થયા તો એના વિરોધની અંદર તો કે વિરોધ પ્રદર્શન માટે થઈ અને બંગાળની અંદર જાહેર સભાઓ ભરવામાં આવી અને સરઘસો એટલે રેલી છે કાઢવામાં આવી. અસંખ્ય પત્રિકાઓ વહેંચાઈ. બરાબર છે, આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બન્યો. જો પ્રશ્ન પૂછાય છે કે બંગભંગ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની કઈ નવલકથાનું ગીત લડાઈનો નારો બન્યો? કઈ આવશે તો કે આનંદમઠ નવલકથાનું ગીત. કયું ગીત તો કે વંદે માતરમ. બરાબર છે, એટલે પ્રશ્ન પૂછાય વંદે માતરમ ગીત કોણે લખેલું છે તો કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. શેમાંથી લેવામાં આવ્યું છે તો કે આનંદમઠ નામની જે નવલકથા છે એની અંદરથી. બરાબર છે, એટલે આ આંદોલનની અંદર તો કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની જે વંદે માતરમ ગીત છે બરાબર જે આનંદમઠ નવલકથામાંથી લેવામાં આવ્યું છે એ આ લડાઈનો નારો બની ગયો. આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. બરાબર છે, આખા દેશની અંદર રાષ્ટ્રીય ભાવના દેશ માટે કંઈક કરી છૂટવાની જે ભાવના છે એ હવે લોકોની અંદર જોવા મળી. જે દિવસે બંગાળનો ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસે બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવે છે. નીચે લીટી કરજો, બંગાળના ભાગલાનો અમલનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો? શોક દિન. બરાબર,
આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી, બરાબર છે. જે દિવસે બંગાળના ભાગલાનો અમલ થયો એ દિવસને તો કે બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવે છે અને આખા પ્રદેશની અંદર તો કે હડતાલ પાડવામાં આવે. ત્યાંથી આગળ રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે ઉજવવામાં પણ આવ્યો, બરાબર છે. જે દિવસે બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો એ દિવસે બંગાળમાં શોક દિન તરીકે અને રવિન્દ્રનાથ ટાગોર છે એના સૂચનથી, એના કહેવાથી એકતા દિન તરીકે એને ઉજવવામાં આવ્યો. ત્યાંથી આગળ છે સ્વદેશી આંદોલન. સ્વદેશી આંદોલન એટલે તો કે ભારતમાં જ બનતી ચીજ વસ્તુઓ છે એ વાપરવી. બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી કર્યું. આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા, બરાબર. બંગભંગ એટલે બંગાળના જે ભાગલા કર્યા એની લડતને વધારે ઉગ્ર બનાવવા માટે આંદોલન કરવામાં આવ્યું અને એની અંદર મુખ્ય 3 બાબતો લેવામાં આવી, એટલે કે એના 3 લક્ષણો હતા. સ્વદેશી માલનો વેપાર કરવો. પહેલી બાબત કઈ છે તો કે સ્વદેશી માલનો વેપાર કરવો, એટલે ભારતમાં જે ચીજ વસ્તુ બને છે એનો જ વેપાર કરવાનો. બીજી બાબત વિદેશી માલનો બહિષ્કાર કરવો. વિદેશમાંથી કોઈ પણ ચીજ વસ્તુ બનીને ભારતમાં વેચાણ માટે આવે તો કોઈએ ખરીદવી જ નહીં, એટલે વિદેશી માલનો બહિષ્કાર કરવો. ત્રીજી બાબત તો કે રાષ્ટ્રીય શિક્ષણ લેવું, બરાબર. આપણું જે રાષ્ટ્રીય શિક્ષણ છે, હિન્દી ભાષી જે શિક્ષણ છે એ જ લેવું, અંગ્રેજી શિક્ષણ કોઈએ પણ લેવું નહીં. આ 3 બાબત છે એની અંદર નક્કી કરવામાં આવી. આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી, બરાબર. આ 3 બાબતો જે એની અંદર નક્કી કરવામાં આવી હતી એને તો કે ઉગ્ર બનાવવા, એ મેળવવા માટે લોકોએ તો કે લડત ચલાવી. એક લડત સમિતિની રચના કરવામાં આવી, બરાબર. આ જે આંદોલન છે એ ચલાવવા માટે લડત સમિતિ છે એની રચના કરવામાં આવી. એની અંદર તો કે સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા, બરાબર. આ લડત સમિતિની રચના કરવામાં આવી. કયા નેતા તો કે સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જે કોંગ્રેસના નેતાઓ હતા. વિદેશી કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવાનો લોકોને આગ્રહ કરવામાં આવ્યો, બરાબર. વિદેશી ચીજ વસ્તુઓ છે, વિદેશી કાપડ છે એનો બહિષ્કાર કરવો, કોઈ એ વાપરવું જ નહીં અને સ્વદેશી માલ, ભારતમાં બનતો જ માલ સામાન છે એ વાપરવા માટે લોકોને આગ્રહ કરવામાં આવ્યો. સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા, બરાબર. ભારતની અંદર જે માલ સામાન બને છે, જે ચીજ વસ્તુ બને છે એના જે કોઈ પણ ફાયદા છે એ લોકોને સમજાવવામાં આવ્યા. ત્યાર પછી સ્વદેશી માલ બનાવનારા કારખાના શરૂ થયા, બરાબર. હવે ભારતની અંદર જે કારખાના છે એ ફરી પાછા શરૂ થાય છે, એટલે સ્વદેશી માલ બનાવવાના જે કારખાના છે એ શરૂ કરવામાં આવ્યા. વર્તમાન પત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશી પ્રચાર કરવામાં આવ્યો, બરાબર. સ્વદેશી ચીજ વસ્તુઓ છે એનો પ્રચાર કેવી રીતે કરવામાં આવ્યો તો કે વર્તમાન પત્રની અંદર લેખો લખાવવામાં આવ્યા, સરઘસો એટલે રેલી દ્વારા, જાહેર સભાઓ કાઢવામાં આવી, લોકગીતો દ્વારા, બરાબર. જે સ્વદેશી ચીજ વસ્તુઓ છે એનો પ્રચાર કરવામાં આવ્યો. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગરેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ વધ્યું, બરાબર. ઇંગ્લેન્ડમાંથી જે ચીજ વસ્તુઓ આવતી હતી ભારતમાં, કઈ તો કે ખાંડ, મીઠું, બૂટ, સિગરેટ, કાપડ, તમાકુ, આ બધી જે ચીજ વસ્તુઓ આવી તેની અંદર ઘટાડો થયો અને ભારતમાં જ બનતી જે ચીજ વસ્તુ કે કાપડ છે, ચીજ વસ્તુનું વેચાણ છે એ વધ્યું. પરિણામે તો કે સ્વદેશી ચળવળ બંગાળ ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોની અંદર પણ ફેલાય, બરાબર છે. આ જે ચળવળ, આંદોલન છે એ બંગાળ ઉપરાંત ભારતના બીજા જે કોઈ પણ વિસ્તારો છે એની અંદર પણ હવે ફેલાણી, એટલે સ્વદેશી આંદોલન છે એ આખા ભારતની અંદર થતું આપણને જોવા મળ્યું, બરાબર છે. તો આજે આપણે અહીંયા સુધી રાખવાનું છે. હવે અહીંથી તમને જે પ્રશ્ન આપું છું એ તમારે હોમવર્કની અંદર લખવાના છે, બરાબર છે. તો એની અંદર ટૂંક નોંધ લખો બંગાળના ભાગલા, બરાબર. એના પછી બીજી ટૂંક નોંધ બંગભંગ આંદોલન અને ત્રીજી ટૂંક નોંધ સ્વદેશી આંદોલન. એટલે આજના હોમવર્કમાં તમારે 3 ટૂંક નોંધ લખવાની છે: બંગાળના ભાગલા, બંગભંગનું આંદોલન અને સ્વદેશી આંદોલન, બરાબર છે. તો આટલું તમારે હોમવર્કની અંદર લખવાનું છે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.